નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો જેની લાંબા સમયથી આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તેવી ભારતીય પોસ્ટ વિભાગમાં જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકની જે ભરતી છે વર્ષ 2026ની તેની સત્તાવાર જાહેરાત જે છે સરકાર ટૂંક સમયમાં કરવા જઈ રહી છે. તો ધોરણ 10 પાસ ઉમેદવારો કે જેમનું ધોરણ 10માં ટકાવારી ખૂબ જ ઊંચી છે અને જેઓ સરકારી નોકરીના સપના જોઈ રહ્યા છે તેવા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. કારણ કે ભારત સરકારના ટપાલ વિભાગમાં એટલે કે પોસ્ટ વિભાગમાં કોઈ પણ પરીક્ષા વગર સીધા ફક્ત મેરિટના આધારે જે છે તે જીડીએસ ભરતી બહાર પાડવામાં આવનાર છે. જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવક જે ભરતી છે તેમાં ધોરણ 10 પાસના મેરિટ ઉપર જ ભરતી કરવામાં આવે છે. તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે ગ્રામીણ ડાક સેવક એટલે કે ભારતીય ડાક વિભાગની આ ભરતી જે છે તે ભરતી ક્યાં સુધીમાં બહાર પડશે, કુલ કેટલી જગ્યાઓ ભરાશે. ગુજરાતની વાત કરી સ્પેશિયલ, તો ગુજરાત જે રિજનલ છે, ગુજરાત જે કહી શકાય કે ભાગ છે પોસ્ટનો, તેમાં કેટલી જગ્યાઓ ભરાશે અને આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી શું છે તેને લઈ અને વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ભારતીય ડાક વિભાગની જીડીએસ ભરતી શું છે તેની વાત કરીએ તો ગ્રામીણ ડાક સેવક એ ભારતીય ડાક એટલે કે ઇન્ડિયન પોસ્ટ દ્વારા દર વર્ષે કરવામાં આવતી ભરતી છે, જેમાં ગ્રામ્ય અને જે કહી શકાય દૂરના ખંડમાં ડાક અને પોસ્ટલ સેવાઓ સંભાળવા માટેની લોકોની પસંદગી થાય છે. આ ભરતીમાં મુખ્યત્વે નીચેના 3 પ્રકારના પદો હોય છે. પહેલું છે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે બીપીએમ, જે ગ્રામીણ ડાકઘર શાખા ચલાવતા હોય છે. બીજું છે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એબીપીએમ, જે સહાયક પોસ્ટ માસ્ટર હોય છે. અને ત્રીજું ડાક સેવક, જેઓ જે આવનાર ટપાલો છે તેમને જે છે તે જે તે વ્યક્તિ સુધી પહોંચાડવાનું કામ કરે છે. આ પદો ગ્રામીણ વિસ્તાર સુધી પત્ર વ્યવહાર અને સેવાઓ પહોંચાડે છે અને પૂરતી જોબ સિક્યુરિટી વેતન સાથે જ હોય છે. જીડીએસ ભરતી 2026ની અંદાજિત જગ્યાઓની વાત કરીએ તો વર્ષ 2026માં કુલ કેટલી જગ્યાઓ આવશે, તો ઇન્ડિયન પોસ્ટ જીડીએસ ભરતી 2026 માટેની સત્તાવાર જાહેરાત હજુ સુધી આવી નથી, પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ વર્ષે સમગ્ર દેશમાં વર્ષ 2026માં 35,000 કરતાં વધારે જગ્યાઓ ભરાશે. અગાઉ 2025માં 21,413 જગ્યાઓ ભરાઈ હતી. કેટલાક પ્રોજેક્શન અનુસાર 50,000 પ્લસ જગ્યાઓ વર્ષ 2026માં જે છે તે ભરાઈ શકે છે. આ જગ્યાઓ ભારતીય દરેક ડાક ક્ષેત્ર એટલે કે જે અલગ અલગ પોસ્ટલ સર્કલ છે તેમાં વહેંચાઈ જશે. સુમારે 2026માં 30,000થી 50,000 જીડીએસ પદોની બૃહદ સંખ્યા એટલે કે વધારે સંખ્યા આવવાની શક્યતા છે. જીડીએસ ભરતી માટે લાયકાતની વાત કરીએ તો આ ભરતી ફક્ત મેરિટના આધારે થાય છે, એટલે કે ધોરણ 10 પાસ મેટ્રિક્યુલેશન એટલે કે એસએસસી પાસ કરેલા ઉમેદવારો માટે આ ભરતી હોય છે, જેમાં ધોરણ 10માં મેળવેલ ટકાવારીના આધારે મેરિટ બને છે અને તમને નોકરી મળે છે. ખાસ કરીને અંગ્રેજી, ગણિત અને સ્થાનિક ભાષા એટલે કે લોકલ લેંગ્વેજના ગુણ સાથે કર્મચારી દ્વારા સારા માર્ક્સે પાસ હોય તેમને લેવામાં આવે છે. કોમ્પ્યુટરની વાત કરીએ તો પદ માટે તો થોડું ઘણું કોમ્પ્યુટર નોલેજ જરૂરી છે, બેઝિક. સ્થાનિક ભાષા માટે ઉમેદવારને લખતા વાંચતા આવડવું જોઈએ. ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ જે છે તે રાખવામાં આવી છે. એસસી, એસટી, ઓબીસી, પીડબ્લ્યુડી વગેરે કેટેગરીના ઉમેદવારોને જે છે તે સરકારના નીતિ નિયમ મુજબ છૂટછાટ મળી શકે છે. આ ઉંમર મર્યાદા ભરતી માટે મુખ્ય માનદંડ છે અને આનાથી ઉપર નીચે ઉંમર ધરાવતા લોકો અરજી કરી શકે છે, નથી કરી શકતા. ઉમેદવારી અને પસંદગી પ્રક્રિયા તો પરીક્ષા કે રિટર્ન ટેસ્ટ નથી. જીડીએસ ભરતીમાં કોઈ પરીક્ષા, લેખિત પરીક્ષા લેવામાં નથી આવતી. ફક્ત અને ફક્ત ધોરણ 10માં એટલે કે ધોરણ 10નું જે મેરિટ હોય છે તેના પર મેરિટ લિસ્ટ બને છે. એટલે કે જેમણે ધોરણ 10માં સારા ટકા મેળવ્યા હોય છે તેવા ટકાવારી ધરાવતા ઉચ્ચ ટકાવારી ધરાવતા ઉમેદવારો આમાં આપોઆપ સિલેક્ટ થઈ જાય છે અને તેમને સીધી નોકરી મળી જાય છે. પસંદગીની પ્રક્રિયાની વાત કરીએ તો મેરિટ બેઝ શોર્ટ લિસ્ટિંગ એટલે કે ધોરણ 10ના જે ટકાવારી હોય છે જગ્યા માટે, જેમણે જે તે જગ્યા માટે અરજી કરી હોય છે તેમને શોર્ટલિસ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે દસ્તાવેજ ખરાઈ કરવામાં આવે છે અને તેમને કોઈ પણ જાતના કહી શકાય કે મેડિકલ ટેસ્ટ કરાવી અને તેમને સીધો જ નોકરીનો ઓર્ડર આપી દેવામાં આવે છે. મહત્ત્વની તારીખોની વાત કરીએ તો જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં જે છે તે આ નોટિફિકેશન બહાર આવી શકે છે. વિગતવાર નોટિફિકેશન 15 જાન્યુઆરી સુધીમાં કદાચ આવી શકે છે. ઓનલાઈન અરજી જે છે તે જાન્યુઆરીથી ફેબ્રુઆરી મહિનામાં ભરાઈ શકે છે અને જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેરિટની વાત કરીએ તો મેરિટ માર્ચ 2026માં બહાર પડી શકે છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન એપ્રિલ 2026 અને ફાઇનલ સિલેક્શન જે છે તે એપ્રિલ મે 2026 સુધીમાં થઈ શકે છે. પગારની વાત કરીએ તો પહેલું છે બીપીએમ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરને 12,000થી લઈ અને 29,300 સુધીનું સેલેરી મળે છે પર મંથ. પછી આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની વાત કરીએ અને ડાક સેવક તેમને 10,000થી લઈને 24,470 સુધીનો પગાર મળે છે. કહી શકાય કે આ જે ટીએડીએ છે તે સરકારના નીતિ નિયમ મુજબ તમને મળે છે. આ પગાર સિવાય નીચે ડીએનએસ અલાઉન્સ, ટીએ અને લોકલ ટ્રાવેલ, ટી
LTR પણ તમને જગ્યા પ્રમાણે મળે છે. કામ અને જવાબદારીની વાત કરીએ તો GDS પદો પર અંદાજિત કામ કેવું હોય છે, તો બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની વાત કરીએ તો ગામ પોસ્ટ માસ્ટર તો તેઓ પત્ર, ડાક મેસેજ, પોસ્ટ પેન કલેક્શન કરે છે અને જે કહી શકાય મેન GPO હોય છે ત્યાંથી બધા પત્રો લાવી અને તેઓ ત્યાં રાખે છે. ગ્રાહકોની મદદ, પોસ્ટ સેવાઓનું વહન. અત્યારે હાલ જે છે તે આમને મોટી જવાબદારીઓ બેંક તરીકે હવે પોસ્ટો કામ કરે છે, એટલે કે તેઓ એકાઉન્ટ્સ ખોલવા, લોકોના પૈસાની લેવડ દેવડ, FD, અલગ અલગ સરકારની સ્કીમો જે છે તેને પ્રજા સુધી પહોંચાડી જેવા કામો કરે છે. આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરને જેઓ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરને સહાય કરે છે, તેમને કહી શકાય કે પોસ્ટલ મટીરિયલ તૈયાર કરવામાં મદદ કરે છે. ડાક સેવકની વાત કરીએ તો ડાક સેવકો જે છે તે પોસ્ટ ઓફિસમાં આવેલ તમામ જે પત્રો છે, અલગ અલગ જે કહી શકાય કે જે પાર્સલ છે તેને જે તે વ્યક્તિ અને ગ્રાહક સુધી પહોંચાડે છે. આ જવાબદારીઓ ગ્રામીણ વિસ્તારમાં જોખમો સાથે જોડાયેલી છે અને તેથી કર્મચારીઓને GDS પદ પર કામ કરતી વખતે મુશ્કેલીઓનો પણ સામનો કરતો જોવા મળતો હોય છે. અરજી પ્રક્રિયાની વાત કરીએ તો આની ઇન્ડિયન પોસ્ટ GDS.online.gov.in આ વેબસાઇટ છે. આ વેબસાઇટ તમારે જોતું રહેવાનું છે. ગમે ત્યારે જાન્યુઆરી મહિનામાં તેના પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી શકે છે. અરજી કરતાં પહેલાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે. તમારા અલગ અલગ જે ફોટો, સાઇન વગેરે ડોક્યુમેન્ટ વગેરે અપલોડ કરી ફી ચૂકવણી કરી અને તમારે સબમિટ કરી દેવાનું હોય છે. તો મહત્ત્વના દસ્તાવેજ કયા દસ્તાવેજ જોડે રાખવાના, તો ધોરણ 10 પાસની માર્કશીટ અને સર્ટિફિકેટ, જન્મ તારીખનો પુરાવો એટલે કે LC, તમારો ફોટો અને સિગ્નેચર, આધાર, પાન કાર્ડ એટલે કે ઓળખપત્ર, કોમ્પ્યુટર તાલીમનું સર્ટિફિકેટ, અધિકૃત વ્યક્તિગત ડોક્યુમેન્ટ વગેરે અને ભાષાની જાણકારીનું પ્રમાણપત્ર વગેરે. તો GDS ભરતીમાં જે છે તે ધોરણ 10ના ગુણ જે છે તેના પરથી જ આ ભરતી જે છે તે બહાર પડતી હોય છે અને આ ભરતી જે છે તે તેના ધોરણ 10ના મેરિટ પર બનતી હોવાથી જેમને ધોરણ 10માં સારા ટકા છે તેવા ઉમેદવારો જે છે તે તરફ ઝડપથી આ ફોર્મ માટે તૈયાર થઈ જશો ને પોતાના ડોક્યુમેન્ટ્સ રેડી રાખજો, કારણ કે ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય સહિત અનેક રાજ્યોમાં લગભગ 35,000 કરતાં વધારે GDSની ભરતી વર્ષ 2026 માટે જાહેર થઈ શકે છે. જય હિન્દ, અસ્તુ.